Friends, welcome to the e-class of Shet Khimji Ramdas Kanya Vidyalaya. Today we are going to read the second read of our third unit. આજે આપણે ત્રીજા યુનિટનો બીજું રીડ વુડમેન સ્પેર ધેટ ટ્રી આ જોવાના છીએ. ફર્સ્ટ ઓફ ઓલ વી આર ગોઈંગ ટુ લર્ન ધ સ્પેલિંગ્સ એન્ડ ધેર મિનિંગ ઇન ધ ગ્લોસરી. ગ્લોસરીમાં જો કેટલાક સ્પેલિંગ અને તેના અર્થ જોતા જઈએ. પહેલાં પેજ નંબર 30 ઉપર તમારી નોટબુકની તમારી ટેક્સ્ટબુકમાં 30 અને 31 ઉપર આપેલું છે. સ્પેર સ્પેર મીન્સ નોટ ટુ હર્ટ ઓર હાર્મ, ઈજા કે નુકસાન ન પહોંચાડવું. સ્પેર મીન્સ નોટ ટુ હર્ટ ઓર હાર્મ, ઈજા કે નુકસાન ન પહોંચાડવું. શેલ્ટર એટલે આશ્રય આપવો. શેલ્ટર એટલે આશ્રય આપવો. અહીંયા વર્બ તરીકે આપેલું છે પ્રોટેક્ટ. પ્રોટેક્ટ એટલે સુરક્ષા કરવી. પ્રોટેક્ટ એટલે સુરક્ષા કરવી. એક્સ એક્સ એટલે કુહાડી. ઓલ્ડ ઇંગ્લિશમાં એ એક્સ સ્પેલિંગ લખ્યો છે, મોડર્ન ઇંગ્લિશમાં AXE. ઓકે. યુ મીન્સ કટ ડાઉન, કાપી નાખવું. અહીં કરવતથી કાપવાના સંદર્ભમાં આપેલું છે. ફોરબિયર મીન્સ કંટ્રોલ. ફોરબિયર મીન્સ સંયમ રાખો, નિયંત્રણ રાખવું. કંટ્રોલ એટલે પણ નિયંત્રણ રાખવું. અર્થબાઉન્ડ ટાઈઝ એટલે કે રૂટ, મૂળિયા. વૃક્ષના જે મૂળ હોય એ જમીન સાથે જકડાયેલા હોય એટલા એના માટે અહીંયા અર્થબાઉન્ડ ટાઈઝ. રૂટ એટલે મૂળિયા. ગશિંગ મીન્સ ઓવરફ્લોઈંગ, ઉભરાતું, છલકાતું. Now go on page number 30. Second read of our third unit. Woodman spared that tree. અહીં પોએટ છે જ્યોર્જ પોપ મોરિસ. કઠિયારાને એ સંબોધન કરે છે વુડમેન. વુડમેન મીન્સ કઠિયારો. કઠિયારાને સંબોધન કરીને કહે છે કે સ્પેર ધેટ ટ્રી, તે વૃક્ષને નુકસાન કે ઈજા પહોંચાડીશ નહીં. ઇન ધ લાઈફ ઓફ એવરી પર્સન there is something in which the person is connected very much. વ્યક્તિના જીવનમાં એવી કોઈક બાબતો એવી હોય છે કે જેની સાથે વ્યક્તિ ખૂબ જ ગાઢ રીતે સંકળાયેલા હોય છે. તેના પ્રત્યેને ઘણી બધી લાગણી હોય છે, લગાવ હોય છે, જોડાણ હોય છે. બોન્ડ થઈ ગયો હોય, એક બંધન એની સાથે થઈ ગયેલું હોય છે. અને ખાસ કરીને ચાઇલ્ડહુડ, બાળપણની અંદર જો કોઈ બાબત સાથે એને લગાવ થઈ ગયો હોય તો એ બાબત એની વધારે ફેવરેટ બની જતી હોય છે. હવે નેચર લવર કવિ છે એ પ્રકૃતિ પ્રેમી છે. નેચર લવર ધ પોએટ ઇઝ. કવિ અહીં પ્રકૃતિ પ્રેમી તરીકે બતાવેલા છે. એન્ડ હી વોન્ટ્સ ટુ પ્રોટેક્ટ ધ ટ્રી ઇન હિઝ કોર્ટયાર્ડ. તેના આંગણામાં રહેલું એક વૃક્ષ છે એનું પોતે સુરક્ષા કરવા ઈચ્છે છે. હી હેઝ ગ્રોન અપ અંડર ધ શેડ ઓફ ધ ટ્રી. વૃક્ષના છાયા નીચે તે મોટા થયેલા છે. ધેર આર સો મેની ઇન્સિડન્ટ્સ હેપન અંડર ધ ટ્રી ઇન હિઝ ચાઇલ્ડહુડ એન્ડ હી ઓલ્સો રિમેમ્બર ધેમ એવરી નાઉ એન્ડ ધેન. વૃક્ષ નીચે પોતે ઉછરેલા છે, ઘણી બધી બાબતો એની સાથે સંકળાયેલી છે અને અવારનવાર તે બધી બાબતોને પોતે યાદ કરતા રહે છે. સો નેચરલી હી ઇઝ ઇમોશનલી અટેચ્ડ વિથ ધ ટ્રી એન્ડ ધેરફોર હી વોન્ટ્સ ટુ પ્રોટેક્ટ ધ ટ્રી એટ એની કોસ્ટ. તેથી સ્વાભાવિક છે કે વૃક્ષ સાથે તે ગાઢ રીતે સંકળાયેલા છે અને કોઈ પણ રીતે વૃક્ષને તે સુરક્ષિત રાખવા માટે ઈચ્છે છે. તો હવે આપણે આની વાત કરીએ. પોએમમાં દરેક ધ્યાન આપશો. જો શરૂઆતથી આપણે જોઈએ. વુડમેન સ્પેર ધેટ ટ્રી. કઠિયારાને સંબોધન કરે છે કે કઠિયારા, તું આ વૃક્ષને ઈજા કે નુકસાન પહોંચાડીશ નહીં. ટચ નોટ અ સિંગલ બોગ. બોગ મીન્સ બ્રાન્ચ. બ્રાન્ચ એટલે ડાળી અથવા તો શાખા. તો એની એક ડાળીને પણ સ્પર્શ કરીશ નહીં, અડીશ નહીં. ઇન યુથ ઇટ શેલ્ટર્ડ મી. હું જ્યારે નાનો હતો, હું બાલ્યાવસ્થામાં હતો ત્યારે તે વૃક્ષે મને, શેલ્ટર એટલે આશ્રય, ત્યારે તે વૃક્ષે મને આશ્રય આપેલો. એન્ડ આઈ વિલ પ્રોટેક્ટ ઇટ નાઉ. અને હવે હું જરૂર તેનું રક્ષણ કરીશ. અહીંયા એનું ડેટર્મિનેશન બતાવે છે. આઈ વિલ પ્રોટેક્ટ ઇટ નાઉ. અને હવે હું તેનું રક્ષણ કરીશ. એનું ડેટર્મિનેશન બતાવે છે, દ્રઢ નિશ્ચય બતાવે છે કે હું જરૂર એનું રક્ષણ કરવાનો છું. સેકન્ડ સ્ટાન્ઝા જુઓ. ઇટ વોઝ માય ફોરફાધર્સ હેન્ડ ધેટ પ્લેસ્ડ ઇટ નિયર હિઝ કોટ. ફોરફાધર મીન્સ પૂર્વજ. અહીંયા દાદા પરદાદાની વાત થાય છે. તે મારા પૂર્વજોના હાથ હતા કે જેણે પોતાના કોટ એટલે ખાટલા નજીકમાં તે વૃક્ષને, પ્લેસ એટલે રોપવાના સંદર્ભમાં આપેલું છે, તે મારા પૂર્વજોના જ હાથ હતા. એટલે કે મારા પૂર્વજ હતા કે જેણે પોતાના
ખાટલાની નજીકમાં, આંગણામાં ખાટલા નજીકમાં આ વૃક્ષને રોપેલું. ધેર વુડમેન લેટ ઇટ સ્ટેન્ડ. હવે કઠિયારાને સ્પષ્ટ કહી દે છે કે કઠિયારા એ વૃક્ષને એનું ત્યાં જ ઊભું રહેવા દે છે. લેટ ઇટ સ્ટેન્ડ ધેર. ધ એક્સ શેલ હાર્મ ઇટ નોટ. ધાય મીન્સ યોર. ઓલ્ડ ઇંગ્લિશમાં ધાય, મોડર્ન ઇંગ્લિશમાં એનું થશે યોર. હા, તારી કુહાડી તેને નુકસાન કે ઈજા નહીં પહોંચાડી શકે. હા, સ્પષ્ટ રીતે એને જણાવી દીધું છે. ધેટ ઓલ્ડ ફેમિલિયર ટ્રી whose glory and renown are spread over land and sea. હવે વૃક્ષ કેટલું બધું પ્રખ્યાત છે, જેની નામના પ્રતિષ્ઠા ચારે તરફ ફેલાયેલી છે, એ બાબત અહીંયા બતાવેલી છે. ધેટ ઓલ્ડ ફેમિલિયર ટ્રી. ઓલ્ડ એટલે ખૂબ જ જૂનું, વૃદ્ધ નહીં પરંતુ ખૂબ જ જૂનું. હા, તે ખૂબ જ જૂનું એવું વૃક્ષ છે. ફેમિલિયર ટ્રી, ફેમિલિયર એટલે પરિચિત વૃક્ષ છે. હા, તે ખૂબ જ જૂનું અને પરિચિત વૃક્ષ છે કે જેની ગ્લોરી એટલે ભવ્યતા, રિનાઉન એટલે નામના, કે જેની ભવ્યતા અને નામના દૂર દૂર સુધી ફેલાયેલી છે. whose glory and renown are spread over land and sea. જેની ભવ્યતા અને નામના દૂર દૂર સુધી, બધી દિશાઓમાં દૂર દૂર સુધી ફેલાયેલી છે. હા, સ્પ્રેડ ઓવર લેન્ડ એન્ડ સી એટલે જમીન અને સમુદ્ર ઉપર એવો અર્થ નહીં થાય, પરંતુ અહીંયા બધી દિશાઓમાં દૂર દૂર સુધી એવા અર્થમાં થશે. એન્ડ વુડસ્ટ થાઉ હિયો ઇટ ડાઉન. થાઉ મીન્સ અને શું તું એને કાપી નાખીશ? પ્રશ્ન કરે છે. આટલું પ્રખ્યાત વૃક્ષ છે જે લોકોમાં જાણીતું છે, અને શું તું એને કાપી નાખીશ? હા, કઠિયારાને અહીંયા પ્રશ્ન કરે છે. એના પછીનો સ્ટાન્સા જોઈએ. વુડમેન ફોર બિયર ધા સ્ટ્રોક. હા, કઠિયારાને સંબોધન કરીને કહે છે કે તારા કુહાડીના પ્રહાર ઉપર જરા નિયંત્રણ રાખ. વુડમેન ફોર બિયર ધા સ્ટ્રોક. સ્ટ્રોક મીન્સ કુહાડીનો ઘા, કુહાડીનો પ્રહાર. કટ નોટ ઇટ્સ અર્થબાઉન્ડ ટાઈઝ. અર્થબાઉન્ડ જમીન સાથે જકડાયેલા, ટાઈઝ એટલે બંધનો, એટલે કે તેના મૂળને કાપીશ નહીં. હા, વૃક્ષના મૂળ કાપી નાખે તો તેની ફરી વિકસવાની સંભાવના બિલકુલ શૂન્ય થઈ જાય છે. એટલે કઠિયારાને પોતે કહે છે કે તારા કુહાડીના પ્રહાર ઉપર જરા નિયંત્રણ રાખ અને તેના જમીન સાથે જકડાયેલા મૂળ છે તેને કાપીશ નહીં. ઓ સ્પેર ધેટ એજેડ ઓક. હા, જે આ એજેડ એટલે અહીંયા વૃદ્ધ નહીં પરંતુ અહીંયા જૂનું. હા, ખૂબ જ જૂનું આ ઓકનું વૃક્ષ છે, એને તું છોડી દે, એને નુકસાન પહોંચાડીશ નહીં. નાવ ટાવરિંગ ટુ ધ સ્કીઝ. જે અત્યારે આકાશને પણ આંબી રહ્યું છે, એટલું ઊંચું છે, એટલું બધું ઊંચું છે કે જે આકાશને સ્પર્શી રહ્યું છે, એ વૃક્ષને તું છોડી દે, એને તું નુકસાન પહોંચાડીશ નહીં. હવે કેટલીક બાબતો એના બાળપણ સાથે જોડાયેલી છે, એનો પણ અહીં ઉલ્લેખ આપેલો છે. વેન બટ એન આઇડલ બોય. આઇડલ મીન્સ આળસુ, પ્રમાદી. હા, અહીંયા આળસુ નહીં પણ પ્રમાદી, એક નાનું બાળક કે જેને કોઈ પણ પ્રકારનું કામકાજ કરવાનું હોતું નથી, બિલકુલ આરામ, જે મનપસંદ હોય એટલું એને ખાવા પીવાનું, જેટલું મનપસંદ હોય એટલું એને રમવાનું, કોઈ જવાબદારી નહીં, કોઈ ચિંતા નહીં. એટલે એણે પોતાના માટે અહીંયા આઇડલ શબ્દનો ઉપયોગ કરેલો છે. વેન વોટ એન આઇડલ બોય. જ્યારે હું એક આઇડલ બોય હતો, પ્રમાદી બાળક હતો, ત્યારે આઈ સાઉટ ઇટ્સ ગ્રેટફુલ શેડ. મેં તેના આભારવશ છાયાની મેં ઈચ્છા રાખેલી, મેં તેની નીચે છાયામાં આશ્રય પણ લીધેલો. સીકનું સાઉટ કરેલું છે, ઈચ્છવું. ઇન ઓલ ધેર ગશિંગ જોય હિયર ટુ માય સિસ્ટર્સ પ્લેઇડ. હા, ગશિંગ જોય, ગશિંગ એટલે ઉભરાતું, છલકાતું, ઉભરાતા આનંદ સાથે મારી બહેનો પણ અહીંયા જ રમી હતી. હા, બાળપણની એક યાદગીરી છે. પોતે તો વૃક્ષના છાયા નીચે આશ્રય લીધો, ત્યાં પોતે ઉછરેલા, મોટા થયા, અને તેની બહેનો પણ અનહદ આનંદ સાથે, ઉભરાતા આનંદ સાથે અહીંયા જ રમેલી. હા, નાના બાળકોનો આનંદ કેટલો હોય, થોડી થોડી વારમાં છલકાઈ જતો હોય અને હસીને જાણે ફૂટી નીકળતો હોય એ રીતે, જાણે ઉભરાતો છલકાતો આનંદ. હા, એવી બાળપણની એક યાદ અહીંયા એને બતાવેલી છે. લાસ્ટ સ્ટાન્ઝા. માય મધર કિસ્ડ મી હિયર. હવે અહીંયા શબ્દશ અર્થ નહીં લઈએ, પણ એનો અર્થ શું થાય છે, એનો ગર્ભિતાર્થ શું છે એ આપણે જોઈએ. માય મધર કિસ્ડ મી હિયર. મારી માતાએ મને અહીંયા જ પ્રેમ કરેલો, મારી માતાનો વહાલ સ્નેહ મને અહીંયા જ પ્રાપ્ત થયો, આ વૃક્ષ નીચે જ. માય મધર કિસ્ડ મી હિયર, માય ફાધર પ્રેસ્ડ માય હેન્ડ. પિતાએ હાથ દબાવ્યો નહીં, પરંતુ પિતા પાસેથી જીવનના પાઠ પોતે શીખેલા. ધ પોએટ હિમસેલ્ફ લર્ન ધ લેસન્સ ઓફ લાઈફ ફ્રોમ હિઝ ફાધર અંડર ધ ટ્રી. વૃક્ષ નીચે તેણે પિતાની પાસેથી જીવનના પાઠ શીખેલા. માય મધર કિસ્ડ મી હિયર, માય ફાધર પ્રેસ્ડ માય હેન્ડ. એટલે બાળપણની બહુ મોટી યાદ એ વૃક્ષ સાથે જોડાયેલી છે. લાસ્ટ ટુ લાઇન્સ જુઓ. ફોરગીવ ધીસ ફુલિશ ટીયર બટ લેટ ધેટ ઓલ્ડ ઓક સ્ટેન્ડ. તું આ
ફુલિશ એટલે મૂર્ખામી ભર્યા, ટીયર આંસુ, આ મૂર્ખામી ભર્યા આંસુ છે એને તું જવા દે, માફ કરી દે, એને ધ્યાનમાં ના લઈશ. પરંતુ તો આ જૂનું ઓકનું વૃક્ષ છે એને અહીં ઊભું રહેવા દે છે, એને કાપીશ નહીં. આ રીતે બહુ સરસ રીતે એણે પોતાની બાળપણની યાદો સાથે કઈ રીતે જોડાયેલું છે અને તે શા માટે એની સુરક્ષા કરવા ઈચ્છે છે એ બાબત સ્પષ્ટ બતાવેલી છે. ઓકે.